ઓકે વેરી ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજનો જે આપણો ટોપિક છે એ કયા રિલેટેડનો છે? આજનો જે ટોપિક છે આપણો એ છે ભૌતિક ગુણધર્મોમાં આવર્તી વલણ. ભૌતિક ગુણધર્મોમાં આવર્તી વલણ. ભૌતિક ગુણધર્મોમાં આવર્તી વલણની જો આપણે ચર્ચા કરીએ તો તત્વના અનેક ભૌતિક ગુણધર્મો જેવા કે ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, આયની ત્રિજ્યા, બધાનું આપણે ચર્ચા કરવાના છે. બરાબર. એમાંની પહેલો જે ભૌતિક ગુણધર્મો છે એની જો આપણે ચર્ચા કરીએ તો પહેલો ભૌતિક ગુણધર્મ છે પરમાણીય ત્રિજ્યા. કયો છે? પરમાણીય ત્રિજ્યા. કઈ રીતે કોઈ પણ પરમાણુની ત્રિજ્યા માપી શકાય એ વિશે આપણે માહિતી મેળવવાની છે. બરાબર. તો પરમાણીય ત્રિજ્યા જે છે, ખાસ કરીને જે પરમાણુ હોય તો પરમાણુ ખબર છે તમને શેનો બનેલો હોય? બે અણુઓનો બનેલો હોય. તો ધારો કે આવા અણુઓ બધા ભેગા મળીને શું બનાવેલો હોય? પરમાણુ બનાવેલો હોય. એટલે આવા અસંખ્ય અણુઓ જ્યારે એકબીજા સાથે જોડાય ત્યારે પરમાણુ બને. એટલે આટલેથી આટલું જે અંતર જે છે એ AB અંતર છે. બરાબર. આ AB અંતર જે છે એ અંતર દ્વારા પરમાણીય ત્રિજ્યા માપી શકાય. તો પરમાણીય ત્રિજ્યાનું સૂત્ર શું થશે? પરમાણીય ત્રિજ્યા બરાબર, એટલે કે જે પણ આ R હોય એ R બરાબર શું લખી શકાય? R બરાબર લખી શકાય અંતર AB ભાગ્યા 2. શું લખાય? અંતર AB ભાગ્યા 2. બરાબર. તો આપણે એવું કહી શકીએ કે પરમાણુનું જે કદ છે એ ચોક્કસ રીતે માપી શકાતું નથી. એની કોઈ પ્રોપર પદ્ધતિ પણ નથી. જે પરમાણુ કદ જે છે, કોઈ પણ પરમાણુનું કદ તમે લો તો પરમાણુનું જે કદ છે, પરમાણુનું કદ ચોક્કસ રીતે તો માપી શકાતું નથી. ચોક્કસ રીતે માપી શકાતું નથી. પણ આપણે કઈ રીતે માપી શકીએ? એનું માપન કરવા માટે આપણે એના પરમાણ્વીય કદના આધાર દ્વારા પરમાણ્વીય કદ એટલે શું? તેની ત્રિજ્યાના ગુણોત્તર દ્વારા આપણે તેનું કદ માપી શકીએ. કારણ કે હોય એકદમ જ નાનું. બરાબર. એટલે આ રીતે જ આપણે એને માપી શકીએ. બરાબર. તો જે પરમાણીય ત્રિજ્યા છે એ ત્રિજ્યા માપવા માટે કેટલી ત્રિજ્યાઓ છે? ટોટલ જો આપણે ત્રિજ્યાનો અભ્યાસ કરીએ તો ખાસ કરીને 4 ટાઈપની ત્રિજ્યાઓ છે. પરમાણુ ત્રિજ્યામાં પણ 4 ત્રિજ્યાઓ છે. કઈ કઈ ત્રિજ્યા? તો પહેલી ત્રિજ્યા જે છે એ છે સહસંયોજક ત્રિજ્યા. કઈ ત્રિજ્યા છે? સહસંયોજક ત્રિજ્યા. પછી બીજી ત્રિજ્યા જે છે એ ત્રિજ્યાને કહેવામાં આવે છે ધાત્વીય ત્રિજ્યા. શું કહેવામાં આવે છે? ધાત્વીય ત્રિજ્યા. બરાબર. ત્રીજી જે ત્રિજ્યા છે જેને કહેવામાં આવે છે વાન ડર વાલ્સ ત્રિજ્યા. આ તમારી ચોપડીમાં નથી પણ એ અગત્યનું છે, 12માં આવશે. અને જે ચોથી જે ત્રિજ્યા છે, જેનો આખો ટોપિક જ તમારી ચોપડીમાં આપ્યો છે, જે ત્રિજ્યાને કહેવામાં આવે છે કઈ ત્રિજ્યા? આયનીય ત્રિજ્યા. કઈ ત્રિજ્યા કહેવામાં આવે છે? આયનીય ત્રિજ્યા. તો આપણે આના વિશે આજે ભણવાના છીએ કે કેટલા ટાઈપની ત્રિજ્યાઓ છે અને આ ત્રિજ્યાઓનો અભ્યાસ કઈ રીતે કરી શકાય. બરાબર. તો આપણે સૌપ્રથમ પહેલી ત્રિજ્યા લઈએ. કઈ ત્રિજ્યા લઈએ? સહસંયોજક ત્રિજ્યા. સહસંયોજક ત્રિજ્યા. સહસંયોજક ત્રિજ્યા એટલે શું? સહસંયોજક ત્રિજ્યા એટલે પહેલા તો તમને એ સમજવું પડે કે સહસંયોજક બંધ એટલે શું. બરાબર. તો જ્યારે ખાસ કરીને એવું કહી શકાય કે જ્યારે બે અધાત્વીય પરમાણુઓ સહસંયોજક બંધ બનાવે તેના માપનની
ત્રિજ્યાને સહસંયોજક ત્રિજ્યા કહેવામાં આવે છે. બરાબર. તો સહસંયોજક ત્રિજ્યા એટલે શું? સહસંયોજક ત્રિજ્યા એટલે શું? સહસંયોજક ત્રિજ્યા એટલે જસ્ટ લાઈક હું તમને કહું કે H2 છે, H2. તો H2 કઈ રીતે થાય? H2માં તમે જાણો છો કે હાઇડ્રોજન પાસે એક ઇલેક્ટ્રોન છે, બીજા હાઇડ્રોજન પાસે પણ એક ઇલેક્ટ્રોન છે. બરાબર. હવે એની સંયોજકતા પૂરી કરવા માટે હાઇડ્રોજન શું કરશે? આવું કરશે, અને અહીંયા હાઇડ્રોજન શું કરશે? ને આ બંને વચ્ચે શું બનશે? બંધનું નિર્માણ થશે. આ બંધના નિર્માણ પછી આ ત્રિજ્યા એટલે કઈ ત્રિજ્યા? આ કેટલી ત્રિજ્યા હશે? એટલે આ બંને વચ્ચેનું અંતર કેટલું હશે? તો કે ભાઈ 74 પિકોમીટર છે. કેટલું છે? 74 પિકોમીટર. તો RH2 જો ફાઇન્ડ કરવું હોય તો આપણે શું કરવું પડે? 74 ભાગ્યા 2 કરશો એટલે તમને આવશે શું? એટલે શું આવશે? 27 આવશે. 27 પિકોમીટર આવશે. 37 આવશે ને? 37 દુ 74 થશે. બરાબર. એવી રીતના તમારી ચોપડીમાં Cl2 માટેનું આપ્યું છે. શેનું આપ્યું છે? Cl2 અણુ માટેનું. તો Cl2 અણુનું તમે જાણો છો Cl અને Cl આવી રીતના હોય. હવે તમને Clનો નંબર ખબર હોવી જોઈએ. Clનો નંબર કેટલો છે? 17 છે. તો 17 હિસાબે શું હોય? 2, 8 અને 7 હોય. એટલે 7ના હિસાબથી કેટલા ઇલેક્ટ્રોન ક્લોરીનમાં રહેલા હોય? ક્લોરીનમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? 7. એટલે 2, 2, 4, 2, 6 ને 1, 7. 2, 2, 4 ને 2, 6 ને 1, 7 આવી રીતના હોય. હવે ક્લોરીનની સંયોજકતા પૂરી કરવાની હોય તો શું હોય? ઓકે. હવે આ વચ્ચેનું જે અંતર છે, કઈ રીતે માપી શકાય? એ અંતર કઈ રીતે માપી શકાય? એ અંતર જે છે એ માપી શકાય. એ અંતર જે હોય એ કંઈક 99 પિકોમીટર જેટલુંનું છે. તમારી ચોપડીમાં આપ્યું છે કે 99 પિકોમીટરનું છે. બરાબર. તે માપ્યું કઈ રીતે? આ બંધ વચ્ચેનું અંતર જે છે, આ બંધ વચ્ચેનું અંતર એ ટોટલ 198 પિકોમીટર છે. બરાબર. આ ટોટલ 198 પિકોમીટર છે. એટલે RCl2 માપો ત્યારે શું કરવાનું? 198/2 કરો એટલે આન્સર આવશે 99 પિકોમીટર. શું આવશે? 99 પિકોમીટર. અને RH2 શું આવશે? 37 પિકોમીટર. બરાબર. તો આવી રીતે સહસંયોજક ત્રિજ્યાનું માપન આપણે કરી શકીએ. બરાબર. ચલો હવે આપણે આ પહેલી ત્રિજ્યાનું માપન કર્યું. કઈ? સહસંયોજક ત્રિજ્યા. હવે આપણે જોઈએ ધાત્વી ત્રિજ્યાનું માપન. શેની ત્રિજ્યાનું માપન જોઈએ? ધાત્વીય ત્રિજ્યાનું માપન. એટલે કે B જે છે એ શું થશે? ધાત્વીય ત્રિજ્યાનું માપન. ધાત્વીય ત્રિજ્યાનું માપન કઈ રીતે કરીશું? ધાત્વીય ત્રિજ્યાનું માપન કઈ રીતે કરીશું? ધાત્વીય ત્રિજ્યાનું માપન એવી રીતે કરીશું કે જસ્ટ લાઈક આપણી પાસે ધાતુનો ટુકડો હોય, તો ધાતુના ટુકડામાં આવી રીતના અલગ અલગ ભાગમાં ધારો કે એવું સમજો કે આ કોપરનો ટુકડો છે. શેનો ટુકડો છે? કોપરનો ટુકડો છે. બરાબર. તો આની ત્રિજ્યા માપવી હોય તો કઈ રીતે માપી શકાય? તો કે ભાઈ જે નજીક પરમાણુ કયો છે? તો કે ભાઈ આ એક પરમાણુ નજીક છે ને એક આ પરમાણુ છે. તો આ બંનેની વચ્ચેનું અંતર કેટલું છે? તો આ બંને વચ્ચેનું અંતર છે 256 પિકોમીટર. કેટલું છે? 256 પિકોમીટર. તો એની ત્રિજ્યા કઈ રીતે માપી શકાય? એની ત્રિજ્યા માપવા માટેનું સૂત્ર છે R બરાબર અંતર. શેનું? બે નજીકના અણુ વચ્ચેનું અંતર ભાગ્યા 2. બે અણુ વચ્ચેનું અંતર કેટલું છે? 256 પિકોમીટર છે. 256 ભાગ્યા 2 કરશો એટલે શું આવશે? 128 પિકોમીટર. એટલે R શું આવશે? 128 પિકોમીટર આવશે. બરાબર. તો આવી રીતે કોપરની જે ધાત્વીય ત્રિજ્યા છે તેનું માપ કેટલું થશે? 128 પિકોમીટર જેટલું થશે. કેટલું થશે? 128 પિકોમીટર જેટલું. બરાબર. તો આવી રીતે ધાત્વીય ત્રિજ્યાનું માપન આપણે કરી શકીએ. બરાબર.
પછી આપણે ધાત્વીય ત્રિજ્યા જોયા પછી મેં તમને કયું કીધું હતું ત્રીજી ત્રિજ્યા વાન્ડર વાલ્સ ત્રિજ્યા. કઈ ત્રિજ્યા જોયું હતું? વાન્ડર વાલ્સ ત્રિજ્યા. બરાબર. તો હવે આપણે જોઈએ ત્રીજી ત્રિજ્યા વાન્ડર વાલ્સ ત્રિજ્યા. કઈ જોઈએ? વાન્ડર વાલ્સ ત્રિજ્યા. વાન્ડર વાલ્સ ત્રિજ્યા જે છે એ જનરલી સૌથી મોટી એના ત્રિજ્યાનું માપન સૌથી વધારે એટલે જે એની ત્રિજ્યા હોય છે એની જે લંબાઈ હોય છે એ કેવી હોય છે? ખૂબ લાંબી. એટલે વાન્ડર વાલ્સ જે એક ટાઈપનો જે બંધ છે વાન્ડર વાલ્સ જે બંધ છે તેની ત્રિજ્યાની લંબાઈ લાંબી હોય છે એટલે એની ત્રિજ્યા ખૂબ મોટી હોય છે. આ વાન્ડર વાલ્સ બંધ છે. વાન્ડર વાલ્સ બંધ સામાન્ય રીતે શેમાં જોવા મળે છે? વાયુઓમાં જોવા મળે છે. બરાબર. તો ખાસ કરીને વાન્ડર વાલ્સની જો આપણે ચર્ચા કરીએ તો આપણને ખબર છે કે વાયુઓ જે હોય એકદમ છૂટા હોય. જસ્ટ લાઈક એક વાયુ અહીંયા હોય, એક વાયુ અહીંયા હોય. વાયુઓ તો છૂટા રહેવાના, તમને જ્યાં ત્યાં મળશે. બરાબર. તો આની ત્રિજ્યા માપી હોય તો આ જે અંતર છે એના ભાગ્યા 2 કરવું પડશે. બરાબર. તો શું કરવું પડશે? વાન્ડર વાલ્સ ત્રિજ્યા r જે છે એ બરાબર શું થશે? 1/2 શું થશે? ન્યુક્લિયર અંતર, 2 પરમાણુ વચ્ચેનું ન્યુક્લિયર અંતર, 2 નજીકના પરમાણુ વચ્ચે રહેલું ન્યુક્લિયર અંતર ભાગ્યા 2 કરશો એટલે તમને વાન્ડર વાલ્સ ત્રિજ્યા મળી જશે. બરાબર. તો આ થઈ વાન્ડર વાલ્સ ત્રિજ્યા. હવે સમજવાનું શું છે? સમજવાનું છે આવર્તમાં અને સમૂહમાં. આવર્ત અને સમૂહમાં કઈ રીતે પરમાણુ ત્રિજ્યાનું માપન કરવામાં આવે છે એના વિશે હવે આપણે સમજવાનું છે. બરાબર. તો આપણે ખાસ કરીને હવે આવર્ત અને સમૂહમાં પરમાણુ ત્રિજ્યાનું કરશું ને છેલ્લે આયનીય ત્રિજ્યા ભણીશું. બરાબર. તો આવર્તમાં પહેલા પરમાણુ ત્રિજ્યાનો આપણે તફાવત જોઈએ કે આવર્તમાં પરમાણુ ત્રિજ્યા કઈ રીતે વધે છે અને ઘટે છે. બરાબર. તો આવર્ત એટલે શું? મેં તમને કાલે ચર્ચામાં કહ્યું હતું કે કોને આવર્ત કહેવામાં આવે અને કોને ખાસ કરીને સમૂહ કહેવામાં આવે. એની ચર્ચા આપણે કાલના લેક્ચરમાં કરી ચૂક્યા છે. પણ હજુ જો તમને ન ખબર હોય તો હું થોડું દોરીને સમજાવું જેનાથી તમને સમજાય કે આવર્ત શું અને પરમાણુ ત્રિજ્યા શું. બરાબર. એટલે જો તમને હજુ ન ખબર પડતી હોય તો હું થોડું દોરીને સમજાવું કે ભાઈ અહીંયા લિથિયમ છે, અહીંયા સોડિયમ છે, અહીંયા શું છે? પોટેશિયમ છે, અહીંયા રૂબિડિયમ છે. બરાબર. તો આ જે છે એએસ બ્લોક હતો, યાદ હોય તો તમને હું થોડોક જ લખીશ. અહીંયા હતું બેરેલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોમિયમ. હવે મને યાદ છે એવું તમને યાદ રહેવું જોઈએ. સ્કેન્ડિયમ, ટિટાનિયમ, મને તો આખું યાદ છે. તમને કેટલું યાદ છે જોવાનું. આ જે હતો એ ડી બ્લોક હતો, આખો નથી લખતો. બરાબર. પછી અહીંયા જોયું હતું તો આટલામાં પી બ્લોક હતો અને આટલામાં નીચે એફ બ્લોક હતો. બરાબર. આવું કંઈક હતું. તો પી બ્લોકમાં સીધી લીટામાં જો જોવા જઈએ તો શું હતું આપણી પાસે? બેલી, એલી, ગેલી, ઇન્ડીવાળી વાત કરી હતી મેં તમને. પછી હતું કાર્બન, સિલિકોન, જર્મેનિયમ. બરાબર. પછી શું હતું? નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની. બરાબર. પછી શું હતું? ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ. પછી હતું ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન. બરાબર. તો જે આ સીધી લીટી છે એને કહેવામાં આવે આવર્ત. આ જે સીધી લીટી છે જેટલી બધી એને કહેવામાં આવે આવર્ત અને જે ઊભી લીટી છે એને કહેવામાં આવે સમૂહ.
આ જે ઊભી લીટી છે એને કહેવામાં આવે સમૂહ, અને આ જે આડી લીટી છે એને કહેવામાં આવે આવર્ત. સમજાય છે? હવે મને કહો કે આવર્તમાં પરમાણુ ત્રિજ્યાનું માપન કરવાનું છે. બરાબર. તો આ જોતાં તમને ખબર છે કે ભાઈ લિથિયમનો નંબર કયો છે? લિથિયમનો નંબર કયો? લિથિયમનો નંબર તમે જાણો છો. લિથિયમનો નંબર જાણો છો. લિથિયમમાં કેટલા ઇલેક્ટ્રોન રહેલા હોય? લિથિયમની જે શરૂઆત જે છે, લિથિયમથી જે થાય છે એમાં કેટલા ઇલેક્ટ્રોન રહેલા હોય? તમને 1 થી 30 પરમાણુઓ તો યાદ જ હોવા જોઈએ. હા, જો 1 થી 30 પરમાણુઓ યાદ નહીં હોય તો તમે વ્યવસ્થિત કરી શકશો નહીં. એટલે તમારે લિથિયમથી લઈને એટલે હાઇડ્રોજન, હિલિયમથી માંડીને 1 થી 30 સુધીના દરેકના નામ તમને કમ્પલસરી યાદ હોવા જોઈએ, તો જ આગળ વધી શકશો. ચલો, લિથિયમમાં નંબર છે 3, બેરિલિયમનો નંબર છે કયો? 4. એટલે અહીંયાથી જો 3, 4, 5, 6, 7, 8, 9 એવું થશે. બરાબર. તો એવી રીતના આપણે લખીએ તો લિથિયમ, બેરિલિયમ 4, પછી બોરોનનો નંબર છે 5, કાર્બનનો નંબર છે 6, નાઇટ્રોજનનો નંબર છે 7 અને ઓક્સિજનનો નંબર છે 8. હવે હું તમને એવું પૂછું છું કે બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, બરાબર, ને અહીંયા શું છે? બેરિલિયમ. એટલે આનો નંબર છે 4, આનો નંબર છે 5, આનો નંબર છે 6, આનો નંબર છે 7 ને આનો નંબર છે 8. બરાબર. તો હવે આપણે સમજવાનું શું છે કે જ્યારે આવર્તમાં ડાબેથી જમણે જાઓ, આવર્તમાં જ્યારે તમે ડાબી બાજુથી જમણી બાજુ જાઓ ત્યારે તમને શું તફાવત જોવા મળે છે? આવર્તમાં તમે જ્યારે ડાબેથી જમણી બાજુ જાઓ ત્યારે તમને શું તફાવત જોવા મળે છે? જેમ કે અત્યારે તમે ડાબી બાજુ છો એટલે કે ચોથા નંબર પર છો. ચોથા નંબર પરથી 5, 6, 7 જાઓ, જેમ જેમ નંબર વધે એમ શું પરમાણ્વીય ત્રિજ્યામાં ફેરફાર આવે સમજવાનું છે. તો તમને હું પ્રશ્ન એવો પૂછું છું કે બેરિલિયમ, બોરોન, કાર્બન અને નાઇટ્રોજનમાં ક્વેશ્ચન એવો છે કે કોની પરમાણ્વીય ત્રિજ્યા વધારે અને ઓછી? આનું પરમાણ્વીય ત્રિજ્યાનું માપન કરવાનું છે કે ભાઈ આમાંથી કોની ત્રિજ્યા મોટી અને નાની. તો કઈ રીતે કરીશું? જો પહેલાં આપણે બેરિલિયમનું જોઈએ તો આનું શું થશે? કેટલા ઇલેક્ટ્રોન છે? 4. એટલે કેવી રીતના હોય? 2, 2ના ફોર્મમાં હશે. બરાબર. તો અહીંયા કેન્દ્ર અંદર કેટલા હશે? 4 પ્રોટોન હશે. બરાબર. અને ઇલેક્ટ્રોન કેટલા? 1, 2, 3 અને 4. બરાબર. આ થઈ બેરિયમની વાત. ચલો પછી આગળ આપણે જઈએ તો પછી છે બોરોન. શું છે પછી? બોરોન. બોરોનમાં કેટલા છે? 5. તો 5 હિસાબે ઇલેક્ટ્રોન કેટલા આવશે? 1 ઇલેક્ટ્રોન, 1 ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોન અને 5. કારણ કે આ 5ના હિસાબે લખાશે કઈ રીતે? 2 અને 3. બરાબર. ચલો પછી આપણે હવે નેક્સ્ટ દોરીએ કાર્બન. કયો દોરીએ? કાર્બન. ચલો કાર્બનનું દોરીશું એટલે લિથિયમનું છે એ પણ દોરીએ. ચલો પહેલાં લિથિયમનું બી એક નાનું દોરી દઈએ. લિથિયમ એટલે શું? 3. 3 એટલે શું? 2 અને 1. લિથિયમ એટલે શું? 2 અને 1. તો આની જે છે રચનામાં શું આવશે? 2 ઇલેક્ટ્રોન અહીંયા આવશે અને 1 ઇલેક્ટ્રોન અહીંયા આવશે. બરાબર. આવી રીતના લિથિયમની રચના હશે. ચાલો પછી આપણે જઈએ કાર્બન પર. કાર્બનમાં કેટલા છે? 6. તો 6 હિસાબે શું થશે? 2 અને 4 થશે. 2 અને 4 થશે. એટલે 2 અને 4 પ્રમાણે એનું આપણે સર્કલ દોરીએ. બે, 3 અને 4. ટોટલ 4 ઇલેક્ટ્રોન છે. બરાબર. હવે સમજવાનું શું છે? હજુ એક નાઇટ્રોજન દોરીએ. ચલો નાઇટ્રોજન શું છે? 7. તો અંદર અહીંયા કેટલા હોય? 6 પ્રોટોન પણ હશે. પ્રોટોન તો અંદર જ હોય. બરાબર. અને 7 નાઇટ્રોજનનું દોરીએ તો ખાસ કરીને ઇલેક્ટ્રોન અહીંયા 12, 2 એટલે 7 પ્રમાણે 2 અને 5 હશે. 1, 2, 3, 4 અને 5. હવે આપણે અહીંયા શું જોવાનું છે કે કોની પરમાણુ ત્રિજ્યા વધારે અને કોની પરમાણ્વીય ત્રિજ્યા મોટી? બરાબર.
તો તમને જોતા એવું લાગશે કે બેરિયમમાં 4 પ્રોટોન છે અને 4 ઇલેક્ટ્રોન છે. શરૂઆત આપણે કરીએ લિથિયમથી. લિથિયમમાં કેટલા છે? 2 ઇલેક્ટ્રોન અને 1 ઇલેક્ટ્રોન, બરાબર. અને અંદર પ્રોટોન કેટલા હોય? 3 પ્રોટોન હોય. હવે અંદર 3 પ્રોટોન હોય અને બહાર 3 ઇલેક્ટ્રોન હોય, બરાબર. તો ઓછા ઇલેક્ટ્રોન ને ઓછા પ્રોટોન એટલે આકર્ષણ કેવું હોય? ઓછું હોય. હવે જેમ જેમ તમે આગળ જાઓ, જેમ કે હું કહું નાઇટ્રોજનમાં 7 ઇલેક્ટ્રોન ને 7 પ્રોટોન એટલે બધા ઝુંડમાં અંદર જશે. બધા ઝુંડમાં અંદર જશે એટલે આકર્ષણ અંદર ખૂબ વધારે હશે. એટલે એની જે સાઇઝ હશે, એની જે પરમાણ્વીય ત્રિજ્યા હશે એ ઓછી થશે. નાઇટ્રોજનની પરમાણ્વીય ત્રિજ્યા ઓછી થશે. એનું કારણ શું? કે જેટલા ઇલેક્ટ્રોન વધારે એટલા ઇલેક્ટ્રોન પ્રોટોનની અંદર જકડાશે. આકર્ષણ બળને કારણે એ અંદર જકડાશે. કાર્બનમાં પણ 6 ઇલેક્ટ્રોન 6 પ્રોટોન એટલે આકર્ષણ વધારે હશે. એટલે સૌથી નાની જો સાઇઝ હશે એ નાઇટ્રોજનની હશે, બરાબર. જેમ જેમ આવર્તમાં તમે ડાબી બાજુથી જમણી બાજુ એટલે બેરિલિયમમાં કેટલા છે? 4. હજુ તો લિથિયમ લઈ લો તો સૌથી મોટી સાઇઝ લિથિયમની, ભલે એનો નંબર 3 છે પણ મોટી સાઇઝ લિથિયમની થશે. કારણ કે 3 ઇલેક્ટ્રોન 3 પ્રોટોન એટલા બધા જકડી નહીં શકે એટલે લિથિયમની સાઇઝ ઓછી. પછી આવશે કોની? બેરિલિયમની સાઇઝ. એટલે લિથિયમ કરતાં બેરિલિયમની સાઇઝ એનથી નાની, બેરિલિયમ કરતાં બોરોનની નાની, બોરોન કરતાં કાર્બનની નાની, કાર્બન કરતાં નાઇટ્રોજનની નાની. આમ આવર્તમાં ડાબેથી જમણે જતાં અહીંયા ખાસ લખવાનું, આવર્તમાં ડાબી એટલે કે લેફ્ટ ટુ રાઈટ જાઓ, જમણી બાજુ જાઓ, પરમાણ્વીય ત્રિજ્યામાં શું ફરક થશે? પરમાણ્વીય ત્રિજ્યા ઘટશે. પરમાણ્વીય ત્રિજ્યા ઘટશે, બરાબર. આવર્તમાં જ્યારે ડાબીથી જમણી બાજુ જાઓ ત્યારે પરમાણ્વીય ત્રિજ્યા ઘટશે, બરાબર. હવે સમૂહની વાત કરીએ. શેની વાત કરીએ? સમૂહ. ચલો તો સમૂહ પાછું હું પેલા પેજ પર અલગ પેજ પર સમજાવું. જેમ કે સમૂહ એટલે શું? મેં તમને હમણાં જ સમજાવ્યું. લીના કરે રબસે ફરિયાદ, આવું છે. અને આ એસ બ્લોકનું જો પિક્ચર જોઈએ તો બીજું જે છે એ શું છે? બેટા માંગે કાર સ્કૂટર, બાપ રોએ, આવું કંઈક છે. ઓકે. તો આ કંઈક ઉપરથી આપણે એવું કહી શકીએ કે સમૂહની જો વાત કરીએ તો લિથિયમનો નંબર તમે જાણો છો, તમને અમુકના નંબર યાદ હોવા જોઈએ 1 થી 30. લિથિયમનો નંબર 3, સોડિયમનો નંબર 11, પોટેશિયમનો નંબર 19, રૂબિડિયમનો નંબર તમને ના ખબર હોય પણ ખાલી તમારા જાણ પૂરતું 37 કહું છું, બરાબર. તો આની ઇલેક્ટ્રોનીય રચનામાં પાછળ જોજો લખશો તો આવે 1s2 2s1, આમાં પાછળ લખશો તો આવશે 3s1, આમાં પાછળ લખશો તો આવશે 4s1. તમે લખીને જોજો. છેલ્લામાં શું આવશે? 2s1 3s1 4s1. એટલે ઉપરથી નીચે જાઓ, સમૂહમાં ઉપરથી નીચે જાઓ, સમૂહમાં ઉપરથી જ્યારે નીચે જાઓ ત્યારે શું થાય? સમૂહમાં ઉપરથી નીચે જાઓ ત્યારે એક આખી પેટા કક્ષક વધી જાય છે. જો 2s ની 3s થાય છે, 3s ની 4s થાય છે, 4s ની 5s થાય છે. એટલે જ્યારે ઉપરથી તમે નીચે જાઓ ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે સમૂહમાં જ્યારે ઉપરથી નીચે જઈએ ત્યારે એનો પરમાણ્વીય ક્રમાંક તો વધે છે, સાથે સાથે એની અંદર શું થાય છે? પરમાણ્વીય ક્રમાંક વધવાની સાથે એની આખી કક્ષક બદલાઈ જાય છે. 2s ની 3s થઈ જાય છે. એટલે ઉપરથી નીચે જતાં પરમાણ્વીય ક્રમાંક તો વધે, સાથે પરમાણ્વીય ત્રિજ્યા પણ વધશે. પરમાણ્વીય ત્રિજ્યા વધે, બરાબર. એટલે ઉપરથી નીચે જાઓ ત્યારે પરમાણ્વીય ત્રિજ્યામાં શું થાય? વધારો થાય. અને આવર્તમાં જ્યારે ડાબેથી જમણે જાઓ એટલે કે ડાબેથી જમણી બાજુ જાય એમ પરમાણ્વીય ત્રિજ્યા શું થાય? ઓછી થાય. ઉપરથી નીચે જાઓ ત્યારે પરમાણ્વીય ત્રિજ્યા વધે અને ડાબેથી જમણે જાઓ ત્યારે પરમાણ્વીય ત્રિજ્યા ઘટે. ધ્યાન રાખજો. હા, ચાલો હવે આપણે નેક્સ્ટ ટોપિક ઉપર જઈએ. જે ટોપિક જે છે એ છે આયનીય ત્રિજ્યા, બરાબર.
તો એ આયનીય ત્રિજ્યા સમજતા પહેલાં આપણે આવર્તના, ચલો અહીંયા જ ગ્રાફ દોરીને તમને સમજાવી દઉં કે આવર્તનો હું તમને સમજાવું. આવર્તનો જો આપણે ગ્રાફ તમારી ચોપડીમાં આપ્યો છે એમ દોરવો હોય તો અહીંયા ત્રિજ્યા લઈએ, પરમાણીય ત્રિજ્યા, અને અહીંયા લઈએ પરમાણીય ક્રમાંક. પરમાણીય ક્રમાંક. આવર્તમાં સૌથી મોટી ત્રિજ્યા કોની? લિથિયમની, કારણ કે એમાં 3 જ ઇલેક્ટ્રોન છે. ઓછા ઇલેક્ટ્રોન એટલે આકર્ષણ ઓછું હોય, એટલે જકડી ના રાખે, બરોબર. એટલે સૌથી મોટી ત્રિજ્યા લિથિયમની. પછી કોની? સૌથી મોટી લિથિયમની. પછી કોની? બેરેલિયમની. બેરેલિયમ પછી કોની? બોરોનની. બોરોન પછી કોની? કાર્બનની. કાર્બન પછી કોની? નાઇટ્રોજનની. પછી એવી રીતના ઓક્સિજનની. આવો એક ગ્રાફ દોરી નાખવાનો, તમારી ચોપડીમાં આપ્યો છે, બરાબર. આ થયો શેનો ગ્રાફ? આવર્તનો ગ્રાફ થયો. શેનો થયો? આવર્તનો. હવે આવર્ત જોયા પછી આપણે દોરીએ સમૂહનો ગ્રાફ. સમૂહમાં શું થશે? સમૂહમાં શું થશે? સમૂહમાં થશે એવું કે એક બાજુ હશે પરમાણીય ત્રિજ્યા, એક બાજુ હશે પરમાણીય ત્રિજ્યા, અને એક બાજુ હશે ઝેડ એટલે કે પરમાણીય ક્રમાંક. શું હશે? પરમાણીય ક્રમાંક. પરમાણીય ત્રિજ્યા અને પરમાણીય ક્રમાંક. તો શું થશે? લીના કરે રબસે ફરિયાદ. એટલે શું થશે? લીના એટલે ધીમે ધીમે આપણે વધતું જાય છે, એટલે ધીમે ધીમે વધવાનું. લીના કરે રબસે ફરિયાદ, ફ્રાન્સિયન, બરાબર. તો આવી રીતે પરમાણીય ક્રમાંક અને પરમાણીય ત્રિજ્યા વચ્ચેનો ગ્રાફ આપણે પ્લોટ કરી શકીએ. આ શેના માટેનો થયો? સમૂહ માટેનો છે. શેનો છે? સમૂહ માટેનો, બરાબર. એટલે સમૂહને આવી રીતે આપણે દર્શાવી શકીએ. ઓકે, ચલો હવે આપણે આગળ જઈએ. હવે આપણે આગળ જઈએ આયનીય ત્રિજ્યા તરફ. કઈ બાજુ જઈએ? આયનીય ત્રિજ્યા. તો ચાલો હું તમને સમજાવું આયનીય ત્રિજ્યા એટલે શું. ઓકે, આયનીય ત્રિજ્યા માટેનો આખો એક અલગથી ટોપિક તમારા ચોપડીમાં આપેલો છે, જેને તમારે કહી શકાય કે આયનીય ત્રિજ્યા કઈ રીતે બદલાતી હોય છે, અથવા આયનીય ત્રિજ્યા એટલે શું એનો તફાવત પણ તમે સમજી શકો, અને એના વિશે યુ કેન સે તમે આધાર મેળવી શકો કે આયનીય એટલે શું. તો આયનીયની જ્યારે વાત કરો ત્યારે કોઈ પણ પરમાણુ તમે જાણો છો એ રીતે જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવે, જ્યારે કોઈ પણ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે એટલે પોતે કેવો થાય? ઋણ આયન થાય. જ્યારે કોઈ પણ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે એટલે એ કેવો થાય? પોતે ઇલેક્ટ્રોન ગુમાવે એટલે ઋણ આયન. હજુ મગજમાં આવતું હોય તો ખોટું, હા ભાઈ, ધન આયન. જ્યારે જેમ કે સોડિયમ હોય, એનો નંબર છે 281, એ એક ઇલેક્ટ્રોન ગુમાવે તો એ પોતે કેવો બને? ધન આયન, બરાબર. તો એને કહેવામાં આવે કેટાયન. શું કહેવામાં આવે? કેટાયન. પછી જ્યારે કોઈ પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે તો એ પોતે બને કેવો? ઋણ આયન. જેમ કે ક્લોરીન છે તો એની ઇલેક્ટ્રોનની રચના છે 2 8 7, તો 7 પ્રમાણે એક ઇલેક્ટ્રોન જોશે એટલે Cl- બની જશે. એટલે પછી Cl- બને ત્યારે એ શું બને? 2 8 8. તો એને કહેવામાં આવે એનાયન. શું કહેવામાં આવે? એનાયન. આ હતું કેટાયન ને આ બન્યું એનાયન. એટલે એનાયન અને કેટાયન દ્વારા આપણે સમજી શકીએ કે કોણ શું બની રહ્યું છે, બરાબર. એટલે કેટાયન અને એનાયનની આવી રીતના વ્યાખ્યા આપણે આપી શકીએ, બરાબર. તો ખાસ કરીને આયનીય ત્રિજ્યાનો જ્યારે આપણે તફાવત લેવાનો હોય, આયનીય ત્રિજ્યા વિશે સમજવાનું હોય, તો જે પોઝિટિવ આયન અને નેગેટિવ આયનની જો આપણે ચર્ચા કરીએ તો આયનિક ત્રિજ્યા જે હોય છે, આયનિક ત્રિજ્યા, જેમ કે હું તમને કહું આયોડિન છે, તો આયોડિનનો ગુણધર્મ, આઈ એટલે શું? આયોડિન. તો આયોડિનનો ગુણધર્મ એવો છે કે I- ઇલેક્ટ્રોન મેળવી પણ શકે છે, I સિમ્પલ પણ રહી શકે છે જે I2ના ફોર્મમાં હોય, અને I પોઝિટિવ ધન આયન પણ બની શકે છે, બરાબર. તો આ આયોડિન જે છે, આયોડિનની જો આપણે ચર્ચા કરીએ તો આમાં સૌથી ઓછી ત્રિજ્યા ધન આયનની હશે.
ધન આયનની ત્રિજ્યા ઓછી હોય, પછી તટસ્થ આયનની ત્રિજ્યા હોય અને પછી ઋણ આયનની ત્રિજ્યા હોય. આવો કંઈક ક્રમાંક છે. એટલે આયની ત્રિજ્યામાં તમે એવું કહી શકો કે હંમેશા ધન આયનની ત્રિજ્યા ઓછી, પછી તટસ્થ આયનની ત્રિજ્યા અને સૌથી મોટી ત્રિજ્યા કોની હોય? આર માઇનસની. એટલે આવી રીતના તમે એને દર્શાવી શકો. ફરીથી કહું છું, ધન આયનની ત્રિજ્યા હંમેશા સૌથી નાની, તટસ્થ આયનની પછી અને પછી એના ઋણ આયનની. ઋણ આયનની ત્રિજ્યા હંમેશા મોટી હોય, એ હંમેશા ધ્યાન રાખજો. બરાબર. હવે કંઈ એક નવો ટર્મ આપે છે, નવો ટર્મ આવે છે. એ ટર્મ વિશે સમજીએ કે કેટલાક પરમાણુઓ અને આયનો માં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન જોવા મળે તો તેને સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ કહેવાય છે. સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ કહે છે. બરાબર. એટલે ઘણા બધા પરમાણુઓ એવા હોય અને આયનોમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હોય? સમાન હોય, ન વધારે ન ઓછી, તો એને સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ કહે છે. બરાબર. જેમ કે હું તમને કહું કે ભાઈ તમને ખબર છે એવી રીતના કે નંબર જે છે સોડિયમનો નંબર કયો? 11. પણ એ સોડિયમ બની જાય શું? Na+. એ સોડિયમ બની જાય Na+, તો એનો શું થઈ જાય? 10 પરમાણુ થઈ જાય. બરાબર. કારણ કે એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો. સેમ એવી રીતના જોવા જઈએ તો મેગ્નેશિયમ હોય શું? 12 હોય ને એ હિસાબે બની જાય Mg+2. તો Mg+2 ના હિસાબે એ શું થઈ જાય? 10. પછી એલ્યુમિનિયમનો નંબર હોય 13. પણ જો એ એલ્યુમિનિયમ બની જાય Al+3 તો શું થાય? 10. બરાબર. સેમ એવી રીતના ઓક્સિજન જે છે, ઓક્સિજનનું જો જોઈએ તો ઓક્સિજન હોય 8 અને એ ઓક્સિજનમાં તમે બની જાય O-2. એટલે 8ના હિસાબે 2 ઇલેક્ટ્રોન જો એક્સેપ્ટ કરે તો બની જાય 10. બરાબર. એ જ રીતના નાઇટ્રોજનનો હોય નંબર 7, પણ જો એ નાઇટ્રોજન N-3 ના ફોર્મમાં જાય એટલે 3 ઇલેક્ટ્રોન મેળવે તો બની જાય 10. બરાબર. તો આ 10 10 10 10 10 આ બધા નંબર જો બધાનો નંબર કયો થઈ ગયો? 10. તો આ સમગ્ર સિરીઝને સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ કહે છે. શું કહે છે? સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ કહે છે. બરાબર. કે જેમાં સરખો જ વીજભાર હોય. ઓકે. તો આ રીતે સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ કહેવામાં આવે છે. જેમાં પણ ખાસ ધ્યાન એ જ રાખવાનું કે ધન આયનની ત્રિજ્યા કઈ? ધન આયનની ત્રિજ્યા નાની અને ઋણ આયનની ત્રિજ્યા મોટી. બરાબર. આટલી વસ્તુ ધ્યાન રાખજો. બરાબર. તો આજે આપણે આટલું રાખીએ છીએ. બરાબર.